નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। સંખેડા તાલુકાના કુંડિયા અને માણીબીલી વસાહત ખાતે જિલ્લા પ્રમુખના હસ્તે આંગણવાડીનું લોકાર્પણ કરાયું। છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કુંડિયા તેમજ માણીબીલી જિલ્લાના પ્રમુખના મતક્ષેત્રમાં ₹7 લાખના ખર્ચે નવીન આંગણવાડીનું જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેનના હસ્તે લોકાર્પણ કરાયું હતું। ત્યારે આ પ્રસંગે જિલ્લા નિયામક DRDA તથા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ICDS તથા કુંડિયા સરપંચ અને ગ્રામજનો હાજર રહ્યા હતા। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે જણાવ્યું કે તેમના મતક્ષેત્રમાં 2 નવીન આંગણવાડીનું લોકાર્પણ કરતા ગર્વની લાગણી તેઓએ અનુભવી છે। આ આંગણવાડીથી નાના ભૂલકાઓને પોષણ અને પાયાનું જ્ઞાન મળશે અને આવતીકાલનું ભવિષ્ય આ ભૂલકાઓમાં જોતા તેમને ઘણો આનંદ થાય છે। આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ સંખેડા તાલુકાના અને મારા મત વિસ્તાર એવા કુંડિયા ગામે અને માણીબીલીમાં નવીન આંગણવાડી કેન્દ્રના લોકાર્પણ કરવામાં આવે છે। આજે 2 આંગણવાડીના લોકાર્પણ આપવામાં આવેલ છે, જેમાં કુંડિયા અને માણીબીલીનો સમાવેશ થાય છે। ₹7 લાખના ખર્ચે આંગણવાડી કેન્દ્ર ખૂબ સરસ રંગરોગાન અને ચિત્રકામ સાથેની ખૂબ સરસ આંગણવાડી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે। આંગણવાડી કેન્દ્ર બનવાથી નાના ભૂલકાઓને અને સગર્ભા ધાત્રી અને કિશોરી બહેનોને આનો ખૂબ લાભ થવાનો છે। નાના બાળકો જે પોતાનું શિક્ષણની શરૂઆત આંગણવાડી કેન્દ્રથી કરી રહ્યા છે, તો આ આંગણવાડી કેન્દ્રમાં એટલું સરસ રંગરોગાન અને ચિત્રકામ કરવામાં આવ્યું છે, જેથી કરીને સરકારનો જે ઉદ્દેશ છે કે સૌ ભણે અને સૌ આગળ વધે અને જે શાળા પ્રવેશોત્સવ છે બાલવાટિકા, તો એનો ડ્રોપઆઉટ રેશિયો ખૂબ ઘટીને આજે 100% નામાંકન થઈ રહ્યું છે અને એની શરૂઆત પાયાનું શિક્ષણ આંગણવાડી કેન્દ્રથી આપવામાં આવેલું છે, જેથી કરીને ખૂબ સરસ સુવિધાઓ સાથેનું આ બંને આંગણવાડી કેન્દ્ર તૈયાર કરવામાં આવેલા છે, જેનું લોકાર્પણ આપેલું છે। અને મારી સાથે ઉપસ્થિત આજે ગામના સરપંચશ્રી, તાલુકા પંચાયતના સભ્યશ્રી, ડેપ્યુટી સરપંચશ્રી, જિલ્લામાંથી આવેલ નિયામકશ્રી, CDPO શ્રી, સુપરવાઇઝરશ્રી સૌ અને ગામના ખૂબ જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા છે। રોજ અમારા ગામની અંદર વર્ષોથી મકાનનો જે આંગણવાડીનો પ્રશ્ન હોય, આજે બનીને તૈયાર થઈ ગયું છે આ મકાન। અને આ નિમિત્તે જિલ્લામાંથી અધિકારીગણ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી તેમજ ગામના અગ્રગણ્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા અને સાથે સાથે આ મકાન થવાથી હવે નાના ભૂલકાઓને ખૂબ જ લાભ થવાનો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। અસ્તુ ભારત માતા કી જય।